નમસ્કાર મિત્રો, તમારા બધાનું ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે હું તમને લઈને આવ્યો છું જ્યાંથી અનેક ભવ્ય મંદિરોનું નિર્માણ થાય છે, લાકડાની નકશીકામની ફેક્ટરી। આ કળા માત્ર રોજગાર નથી, પરંતુ કારીગરો માને છે કે પોતાના હાથોથી જે કોતરકામ થઈ રહ્યું છે તે સીધું ભગવાનના મંદિરમાં સ્થાન પામશે। આપણે અત્યાર સુધી અનેક મંદિરોમાં ગયા હશું અને જોયું હશે કે એની નકશીકામ જોઈને આપણને અદ્ભુત અને આશ્ચર્ય લાગતું હોય છે। તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આ નકશીકામ કારીગરો કઈ રીતે કરે છે અને કેટલી મહેનત કરે છે। તો વિડીયો જોયા પછી તમે એ કારીગરોની મહેનતને ભૂલતા નહીં। ચાલો આપણે જોઈએ કે કારીગરોની કેટલી મહેનત આ નકશીકામ પાછળ લાગતી હોય। મારી હાથમાંથી જે હાથી કોતર્યો છે અને આ ભાઈ એ રીતના જ એક હાથી કોતરકામ કરી રહ્યા છે। બહુ મસ્ત શેપ આપેલો છે હાથીનો, જે અત્યારના કદાચ આધુનિક મશીનો પણ આ ના આપી શકે એટલો શેપ સરસ આપેલો છે આ ભાઈએ એમના હાથનો। અહીં અલગ અલગ પ્રકારના લાકડામાંથી મંદિર બનાવવામાં આવે છે। સાગ, શીશમ, સેવન, અત્યારે મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ સાગમાં બની રહ્યું છે આ મંદિર, અને આનો મને એવું લાગે છે કે ઘણો ટાઈમ લાગશે આ મંદિર બનતા। અને સાગના લાકડામાં એક વિશેષતા એ છે કે સાગનું લાકડું મજબૂત અને લાંબો સુધી ટકાઉ લાકડું હોય છે, અને આ લાકડા પાછળ એમાં કલર કામ અને અલગ અલગ રંગરૂપ આપવામાં આવે છે અને એક ભવ્ય મંદિર તૈયાર થાય છે। આ ફેક્ટરીમાં અત્યાર સુધીમાં અનેક મંદિરો બન્યા છે અને આજે પણ સતત નવા મંદિરો બનવાનું કામ ચાલુ છે। આ માત્ર એક ફેક્ટરી નથી, પણ એક ભક્તિ અને કળાનો જીવંત કારખાનું છે। મારો વિડીયો કે જે લાકડામાંથી ભવ્ય મંદિરો બનાવતી ફેક્ટરીનો જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો।